તો સૌપ્રથમ મધ્યકની ગણતરી કરો. સૌપ્રથમ મધ્યકની ગણતરી કરો એટલે તમારે જે માહિતી આપેલી છે અસતત આવૃત્તિ વિતરણમાં તમારે મધ્યકની ગણતરી કરવાની. અનુપમા રાઇટ ડાઉન કેલ્ક્યુલેટ મીન x બાર. કેલ્ક્યુલેટ મીન x બાર. નંબર 2 મધ્યકમાંથી લીધેલા તફાવતો x માઇનસ x બાર ની ગણતરી કરો. Calculate the deviation from mean xd is equal to x minus x bar. મધ્યકમાંથી લીધેલા તફાવતો d બરાબર x minus x bar ની ગણતરી કરો. So calculate the deviation. Calculate the deviation from mean, that is d is equal to x minus x bar, that we have already done for the other series, individual series. Okay. પછી નેક્સ્ટ મેળવેલ વિચલનોનો વર્ગ કરો d સ્ક્વેર. મેળવેલ વિચલનોનો વર્ગ કરો, that is d સ્ક્વેર. મેળવેલ વિચલનોનો વર્ગ કરો એટલે d સ્ક્વેર કરો, that is all. Square these deviations into bracket d square. બરાબર. ત્યાર પછી નો સ્ટેપ મેળવેલ વિચલનોના વર્ગોને સંલગ્ન આવૃત્તિ વડે ગુણો. એટલે કે fd સ્ક્વેર કરો. fd સ્ક્વેર કરો. આપણે જે લેવાનું છે એ હું તમને લખું છું. multiply these squares with corresponding frequencies. Multiply this square with corresponding frequencies, that is fd square. Get the fd square. પહેલું સ્ટેપ જે છે અહીંયા લખું છું. અસતત દેખાય છે બધાને? હા સર. આવૃત્તિ વિતરણ. બરાબર. અસતત આવૃત્તિ વિતરણ આ દેખાય છે બધાને? This is all discrete distribution. પહેલું જે સ્ટેપ છે તમારે x બાર ગણવાનું છે. બીજું સ્ટેપ જે છે મેં તમને કીધું કે p is equal to કૌંસમાં xi minus x બાર આપણે આ કરવાનું છે. કરવાનું છે d સ્ક્વેર. d જે શોધ્યો છે, જે વિચલનો લીધા છે એ વિચલનો તમારે વર્ગ લેવાનો. d સ્ક્વેર તમારે એનો મેળવવાનો છે. બરાબર. પછી d સ્ક્વેર ને તમારે f વડે ગુણવાનું છે. બરાબર. d સ્ક્વેર મેળવો. d સ્ક્વેર અવાજ સંભળાય છે બધાનો? બધાને મારો અવાજ આવે છે? હા સર. પછી f into d સ્ક્વેર તમારે કરવાનો. એટલે આ જે પહેલું સ્ટેપ જે છે એ મધ્યક ગણો. મધ્યક ગણ્યા પછી તમારે એની સાથે d સ્ક્વેર fd સ્ક્વેર સાથે એનો ગુણાકાર કરવાનો છે અને એના પરથી આપણે પ્રાપ્ત થશે સમેશન fd સ્ક્વેર. બરાબર. એટલે એને fd સાથે ગુણશો આપણે જે પ્રાપ્ત થશે છે એ સમેશન fd સ્ક્વેર પ્રાપ્ત થશે. we will get it the summation fd square. Just a minute.
અંદર જઈ સમેન્શન એફડી સ્ક્વેર એટલે તો આપણે મેળવવાનું છે સમેન્શન સમેન્શન એફડી સ્ક્વેર મારે મેળવવાનો છે. તમે આ બધા જેટલા પણ એફડી કર્યા એની સાથે એનો ગુણાકાર કરશો એટલે સમેન્શન એફડી સ્ક્વેર પ્રાપ્ત થશે. બસ આટલું જ આપણે કરવાનું છે ને આના પરથી આપણે જે સૂત્ર છે પછી લખો એના પછી મેળવેલ એફડી સ્ક્વેર ને સંખ્યા વડે ભાગો. કુલ સંખ્યા કેટલી થશે અહીંયા? સંખ્યા બરાબર શું થશે અહીંયા? n બરાબર શું થશે? અહીંયા n શું છે? n શું છે અહીંયા? અહીંયા n શું થશે? n બરાબર શું થશે? Frequency. n is equal to summation fi. તો સૂત્ર જે ફોર્મ્યુલા જે છે હવે સૂત્ર જે છે તમારું આ રહેશે s બરાબર ફોર્મ્યુલા will be s is equal to s લખો અથવા એને તમે સિગ્મા તરીકે પણ લખી શકો છો. લગભગ ઘણી વખત સિગ્મા નો ઉપયોગ કરીએ છીએ આપણે એટલે અહીંયા સિગ્મા પણ લખી શકો છો અથવા s પણ લખી શકો છો. તમે બેમાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકો છો. સ્ક્વેર રૂટ ઓફ સમેન્શન એફડી સ્ક્વેર ये समेंशन एफडी स्क्वायर डिवाइडेड बाय n. n means summation fi. This is the very easy equation. એકદમ સરળ સૂત્ર છે બરાબર. એટલે અસતત આવૃત્તિ વિતરણની અંદરમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. s બરાબર સ્ક્વેર રૂટ ઓફ એટલે વર્ગમૂળમાં સમેન્શન એફડી સ્ક્વેર ડિવાઇડેડ બાય n. n વડે એને ભાગીશું. અહીંયા n એટલે બીજું કઈ નહીં, n એટલે તમારી આવૃત્તિઓનો સરવાળો છે. સંભળાય છે બધાને? બધાને સંભળાય છે? હા સર. બસ આવી ગયો વાત. હા, થેન્ક યુ. આભાર તમારો બધાનો. આટલા બધા ભૂતપૂર્વ તમે સહકાર આપો છો, તમારો આભાર. કોઈ રહી જાય છે આવવાનું, અંદર એન્ટર થવાનું? કોઈ બાકી છે? કોઈ રહી જાય છે છોકરાઓ? હેલો, કોઈ રહી જાય છે? હેલો, કોનો મેસેજ આવે છે? ના સર. ઓકે, લખીએ દાખલો. આપણે લખો. એક દાખલો લઈશું આપણે. મોટે ભાગે એક દાખલો લઈએ છીએ અને એ દાખલાથી આપણે આ સવાલનો જવાબ મેળવવા પ્રયત્ન કરીશું. ચાલો, એટલે બે પદ્ધતિથી આપણે એ કરી શકીએ. પહેલા એક્સ બાર શોધવાનો અને એક્સ બાર શોધ્યા બાદ તમે એક્સ બાર માંથી લીધેલા તફાવતો લઈ એટલે એક્સ આઈ માઇનસ એક્સ બાર લઈ અને પછી એનો વર્ગ કરી એને એફડી સાથે ગુણાકાર કરી આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે, લખો. આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. Find out the mean and standard deviation for the following information. એમાં પ્રમાણિત વિચલનાંક પણ લખી નાખો. યા Repeat it again. Find out mean, standard deviation and its coefficient for the following information or following the frequency distribution. Okay. એમાં ઉમેરી દેજો તમે મધ્યક, પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક. આ ત્રણે વસ્તુ લેવાની. ઓકે, આપણી પાસે જે એ છે એમાં તો ની સંખ્યા અકસ્માતોની સંખ્યા એટલે નંબર ઓફ એક્સિડન્ટ્સ એ છે આપણી પાસે
અને બીજું એની બાજુમાં જે છે એ વ્યક્તિઓ, પર્સન્સ ઇન્વોલ્વ, એટલે વ્યક્તિઓ. persons involved, number of accidents and તો આ જે છે તમારો xi છે, બીજું કઈ નથી. દેખાય છે ને બધાને? આ xi છે, સોરી આ xi છે, આ વ્યક્તિઓ જે છે fi છે, ફ્રીક્વન્સીઝ. દેખાય છે બધાને? हाँ હેલો, सर હા સર. લખીએ આપણે અકસ્માતોની સંખ્યા 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બરાબર, 0 થી લઈને 12 સુધીના એટલે 12 અકસ્માતો થયા હોય અને એમાં કેટલા વ્યક્તિઓ એમાં જોડાયેલા છે એની આપણે વાતો કરશું. તો હું લખું છું એ વ્યક્તિઓની સંખ્યા 16 + 16 + 21 + 10 + 16 + 8 4 2 1 2 2 0 અને 2. એક મિનિટ હા, 16 16 21 10 16 8 4 2 1 2 2 0 અને 2. વ્યક્તિઓ કેટલા છે આપણે અહીંયા ગણીશું. n બરાબર સમેન્શન fi બરાબર આનું ટોટલ કરીએ. કેટલું ટોટલ થાય છે? કરો છો બધા? ટોટલ કરો. 12 ને 13 ને 6 19 ને 8 19 ને 8 27 ને 4 31 ને 33 33 ને 35 ને 7 38 ને 40 4 4 ને 2 6 ને 2 8 ને 10 100 એક્ઝેક્ટ 100 થાય છે. થાય છે બધાનું? કરો ટોટલ 100 થાય છે. ફ્રીક્વન્સી n બરાબર 100 થવા જોઈએ. થાય છે? हाँ सर ઓકે. હવે હા સર. અહીંયા આપણે x બાર કેવી રીતે શોધીશું? પહેલા x બાર શોધવાનો ને. પહેલા સૌથી પહેલા પહેલી વાત તમારી x બાર છે. x બાર કેવી રીતે શોધીશું આપણે? કયું સૂત્ર આવશે x બાર? समेशन ऑफ fi xi डिवाइडेड बाय n સમેશન fi xi. ઓકે, fi xi divided by n. Okay. हाँ Into that I'll multiply xi with fi. Excellent. हाँ सर xi into fi એનો ગુણાકાર કરીએ. બરાબર, અને we find out the summation fi xi. Okay, the equation would be summation fi xi divided by n. N here will be summation fi. બરાબર. હા, અહીંયા xi અને fi નો આપણે ગુણાકાર કરીએ. કરો ગુણાકાર. જોઈ 16 * 0 એટલે 0, 16 એકા 16, પછી 21 દુ 42 42, પછી 10 તાલી 30, 16 ચોક 64, પછી 8 પચામ 40, 6 ચોક 24, 7 દુ 14, 8 9 દુ 18, 10 દુ 20, 11 * 0 0 અને 12 દુ 24. ઓકે, વિલ હેવ અ ટોટલ. આપણે આનું ટોટલ કરવું પડશે. સમેશન fxi કરો. જો ટોટલ કેટલું થાય છે એનું. એટલે સમેશન fi xi એવું આપણે કહીએ. આ x બાર આપણા માટે અગત્યનો છે. કેમ? કારણ કે સૂત્ર શું છે આપણું? જે પ્રમાણિત વિચલનનું સૂત્ર શોધવા માટે આપણે d શોધવો પડશે અને d માટે x બાર અગત્યનો છે. પછી તમારે d = xi - x બાર એવું કરવાનું. બોલો ટોટલ કેટલું થયું આનું? કેટલું થયું ટોટલ આનું? મળે છે ટોટલ કોઈને? હેલો, આવે છે ટોટલ? હેલો, 300. કોણ? તૃપ્તિ બોલી તું? તૃપ્તિ? नुसरत નુસરત, બહુ સરસ. લો 300 આપણે પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા સૂત્ર મૂકીએ. x બાર બરાબર અહીંયા દેખાય છે સૂત્ર બધાને? x બાર બરાબર સમેશન fxi કેટલા? 300 ભાગ્યા n કેટલા છે? n બરાબર કેટલા? n બરાબર કેટલા? 100. ઓકે, 100 એટલે x બાર કેટલો થશે?
x બાર કેટલો છે? કેટલો થશે? 3. હા કેટલો થશે? 3. 30. બહુ સરસ. 300 ભાગ્યા 100 કરો એટલે 30 થાય. બહુ સરસ. કેટલું સરસ 3 થયું? ના 3 sir 3. 300 ભાગ્યા 3 100 3 કેટલું સરસ થયું? 3 થાય ને? હા 3 મૂકીએ. ઓકે ચાલો સરસ. એટલે એ આપણો x બાર જે પ્રાપ્ત થવાનો એ 3 પ્રાપ્ત થયો. ખ્યાલ આવે છે બધાને? ઓ ભાઈઓ બહેનો હા સર હા તો 30 નહીં કરતા. આવી ભૂલો ના કરશો મારા જેવી. હું જે ભૂલ કરું એવું ના કરશો. ઓકે b શોધીએ. b બરાબર શું થશે? xi માઈનસ x બાર બરાબર. xi માઈનસ x બાર લેવાનો છે ને b બરાબર. હા કે ના? ઓ હા કે ના તો બોલો. हाँ sir. ओके तो लेट अस फाइंड आउट b इज इक्वल टू xi माइनस x बार. मुझे इक्वेशन इधर लिखना पड़ेगा नहीं तो यू ऑल मेक इट ब्लंडर्स. 0 ઓછા 3 બરાબર. આ 3 ક્યાંથી લાવ્યા? તો પૂછશો મને જવાબ. આ 3 ક્યાંથી લાવ્યા? 3 શું છે? x બાર હા એટલે એ -3 આવશે. તે કૌંસમાં 1 ઓછા 3 બરાબર -2. ઓકે 2 ઓછા 3 બરાબર -1. 3 ઓછા 3 ઇઝ ઇક્વલ ટુ 0. પછી 4 ઓછા 3 ઇઝ ઇક્વલ ટુ +1. 5 ઓછા 3 બરાબર 2. 6 ઓછા 3 બરાબર 3. 7 ઓછા 3 બરાબર 4. 8 ઓછા 3 બરાબર 5. 9 ઓછા 3 બરાબર 6. 10 ઓછા 3 બરાબર 7. 11 ઓછા 3 બરાબર 8 અને 12 ઓછા 3 बराबर 9. क्लियर? अब व्हाट वी हैव टू डू? क्या करना है हमको? d स्क्वायर આ જે આપેલો આપણો જે આપણે જે શોધ્યો xi - x બાર શોધ્યો એનો આપણે શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. ચાલો કરીએ. d સ્ક્વેર શોધીએ આપણે. અહીંયા d સ્ક્વેર કરીશું આપણે. બરાબર? d સ્ક્વેર અહીંયા કરવા જઈ રહ્યો છું. બોલો 3 નો -3 અને +3 કેટલા થશે? કેટલા થશે ભાઈ? -3 નો વર્ગ કેટલો થશે? આવડે જ કોઈને? -3 નો વર્ગ કેટલો થાય? હેલો -9. કેટલો? 9 કેટલો થાય? 9 9 કેટલા માઇનસ થશે ને? -. plus -9 થાય ને. -3 છે એટલે -9 થવા જોઈએ ને. तो माइनस माइनस प्लस होगा ना. ઓકે તો આ બધું ભૂલી જાવ તમે બધા. માઇનસ ગુણ્યા -3 કરીએ એટલે પ્લસ થઈ જાય. આ તમને આવડવું જોઈએ. બરાબર? એ તમે બધા ભૂલી જાઓ છો એ ચાલશે નહીં. તમે બધા આ બધું બહુ ઘણું બધું ભૂલી જાઓ છો. ચાલો આગળ વધીએ. એટલે 4 1 0 1 4 પછી 3 9 4 ચોક 16 5 પચામ 25 6 છન 36 49 64 અને 81. બોલો આનું ટોટલ કરવાનું આપણે. આનું ટોટલ લેવાનું છે આપણે. આપણે કયા ટોટલની જરૂર છે? હવે શું કરવાનું છે આપણે? હવે તો આ જે છે એને તમારે કોની સાથે ગુણવાનું છે? તમારે FD square. f સાથે. हाँ f સાથે गुणવાનું છે. fd स्क्वायर इज गोइंग टू बी मल्टीप्लाई. किसके साथ मल्टीप्लाई करना है? फ्रीक्वेंसी के साथ. हाँ फ्रीक्वेंसी. वी नीड टू मल्टीप्लाई इट विथ द फ्रीक्वेंसी. ओके ओके આપણે એ કરશું. એક મિનિટ જરા હું અહીંયા સ્ક્વેર કરી દઉં. ચાલો 9 એટલે
તમારે આ વ્યક્તિઓની સંખ્યા છે એટલે 16 into 9 what will be the answer 4 ગુણ્યા 9 144 yes or no हाँ सर 16 into સાવન દેખાય છે આ હું જે કરું છું તો ખ્યાલ આવે છે હા સર 16 ગુણ્યા 4 તો કેટલા થશે 16 ચોક 64 64 then 21 ગુણ્યા 1 બરાબર 21 એ 10 ગુણ્યા 0 બરાબર 0 પછી 16 ગુણ્યા 1 બરાબર 16 પછી 8 ગુણ્યા આપણે કેટલા કરીશું 4 બરાબર 32 4 ગુણ્યા 9 બરાબર 36 14 ગુણ્યા કેટલા થશે ઓ સોરી નોટ 14 2 ગુણ્યા 4 બરાબર 8 1 ગુણ્યા 8 1 ગુણ્યા સર સતીશ ને જોઈન સોરી ભૂલ થાય છે મારી ભૂલ થાય 2 ગુણ્યા 16 આવશે ને અહીંયા 2 ગુણ્યા 16 એટલે 32 થાય ને બરાબર 1 ગુણ્યા 25 બરાબર 25 બરાબર પછી 2 ગુણ્યા 30 72 72 ફરી પાછા 2 ગુણ્યા 49 98 પછી 0 ગુણ્યા 64 એટલે 0 અને 2 ગુણ્યા 9 સોરી 81 2 ગુણ્યા 81 બરાબર 162 ઓકે બસ તો આપણે આ બધાનો સરવાળો કરીશું 144 64 21 0 16 36 32 32 25 72 98 0 અને 162 આ બધાનો આપણે ટોટલ કરીશું કેટલું થાય ટોટલ 702 આવું જો બધાનું સતીશ ને જોઈન નહીં હા સતીશ ને જોઈન નહીં થતી સતીશ ને નથી એક મિનિટ હા એક મિનિટ જે સતીશ ને જોઈન થાય ફરી લિંક થી જોઈન થવા કે એને આવી ગયો સતીશ આવી ગયો સતીશ વસાવા ને હા સર આવી ગયો હા હા સર આવી ગઈ ચાલો હા મને થેન્ક યુ ભાઈ તારે મને આવું કહેવાનું હા જે રહી જાય એ ચાલે નહીં કાયમ નિયમિત વિદ્યાર્થીઓ રહી જાય એ નહીં ચાલે આપણો આ જવાબ આવી ગયો સમેન્શન FD સ્ક્વેર ઓકે આપણી પાસે સૂત્ર છે આવ્યું સૂત્રમાં કિંમત મૂકીશું s બરાબર સમેન્શન FD સ્ક્વેર કેટલો આવ્યો 702 ભાગ્યા n કેટલા છે 100 બરાબર એટલે s બરાબર થશે 702 એટલે ભાગ્યા 100 છે એટલે કેટલા થશે 7.02 થાય એટલે 7.02 નું તમારે વર્ગમૂળ કાઢવાનું હું કાઢું છું SQRT સ્ક્વેર રૂટ અને મારાથી કે હું કાઢું છું SQRT રૂટ ઓફ 7.02 કેટલું આવે છે કોનું આવ્યું 2.65 2.65 આ 2.65 બરાબર તો આપણો પ્રમાણિત વિચલન બરાબર પ્રમાણિત વિચલન જે છે
નું સૂત્ર આપણે આ છે અને એ પ્રમાણિત વિચલન બરાબર 2.65 આવે છે 2.65 બરાબર ક્લિયર ઓ સોરી આ ખ્યાલ આવ્યો બધાને ઓકે હવે આપણે શું શોધવાનું છે હવે આપણે પ્રમાણિત સોરી પ્રમાણિત વિચલનાંક પ્રમાણિત વિચલનાંક પ્રમાણિત વિચલનાંક નું સૂત્ર શું થશે એનું સૂત્ર કોએફિશિયન્ટ ઓફ स्टैंडर्ड डिविएशन क्या होगा s डिवाइडेड बाय r F divided by S sir. ओके तो कोएफिशिएंट ऑफ sb बराबर s कितना છે 2.65 ભાગ્યા કેટલો કરીશું 2.65 ભાગ્યા x બાર 3 ફરી આપણે 2.65 ભાગ્યા 3 2.65 divided by 3 એટલે એ આવશે coefficient of SB is equal to 0.883 બરાબર 0.883 આવશે એટલે આ તમારું એ પ્રાપ્ત થશે coefficient of SB ક્લિયર પ્રમાણિત વિચલનાંક જે છે એ આપણે આ રીતે પ્રાપ્ત થશે ક્લિયર ચાલો સરસ તો હવે એક પણ મિનિટનો આપણે રાહ જોયા વગર આગળ વધીશું આપણે અને એના માટે એક જ મિનિટ મને આપો આપણે મિનિટ ચાલો લખાઈ ગયો આ દાખલો થઈ ગયો સ્ક્રીનશોટ લઈ લો તમે બધા સ્ક્રીનશોટ લઈ લો લઈ લીધો બધા સ્ક્રીનશોટ હેલો हाँ सर ઓકે ઓકે બરાબર ચાલો ખૂબ સરસ એટલે આગળ વધીશું આપણે આપણા એની અંદરમાં નેક્સ્ટ જે એક્ઝામ્પલ લીધો એ એક્ઝામ્પલ હવે આપણે સ્ક્વેર વેલ્યુ મેથડનો ઉપયોગ કરીશું બરાબર એટલે હવે પછીની જે પદ્ધતિ છે અસતત આવૃત્તિ વિતરણમાં લખો આપણે લખેલી જ છે સ્ક્વેર વેલ્યુ મેથડ આપણે લીધેલી જ છે એટલે મૂલ્યોના વર્ગોની રીત જે આપણે કહીએ છીએ તે એટલે મૂલ્યોના વર્ગોની રીત એ અસતત આવૃત્તિ વિતરણમાં આપણે કઈ રીતે લઈશું એ આપણે એટલે સ્ક્વેર વેલ્યુ મેથડ એમાં શું કરવાનું છે કઈ કરવાનું તમારે સૌપ્રથમ લખો એમાં સ્ક્વેર વેલ્યુ મૂલ્યોના વર્ગોની રીત એની અંદરમાં સૌપ્રથમ તમારે સમેન્શન fx લેવાનું fx એટલે xi અને fi નો ગુણાકાર કરવાનો બીજું કઈ નહીં અને એનો સરવાળો સમેન્શન fxi શોધવાનું પછી તમારે સમેન્શન fxi સ્ક્વેર એટલે કે જે xi જે છે ફરી xi ને તમારે આની સાથે ગુણવાનો છે એ સમેન્શન fxi શોધવાનું છે અને સૂત્ર જે છે s is equal to એ થશે આ રીતે થશે હું જરા સૂત્ર પણ લખું છું એ સૂત્ર બરાબર વર્ગમૂળમાં સમેન્શન fxi સ્ક્વેર આપણે અહીંયા શોધ્યો છે અહીંયા લખ્યો છે સોરી સમેન્શન fxi
કોપી કરું છું સમેશન એટલે વર્ગમૂળમાં સમેશન fxi સ્ક્વેર ભાગ્યા n ઓછા કૌંસની અંદરમાં સમેશન fi xi ડિવાઇડેડ બાય n આખાનો વર્ગ. n કેપિટલ લખો સ્મોલ લખો કશું ફરક પડતો નથી, આખાનો વર્ગ. આ સૂત્ર તમારું એનું થશે. બરાબર, ઈઝી છે સૂત્ર, કઈ અઘરું સૂત્ર નથી. એટલે વર્ગમૂળમાં સમેશન fxi સ્ક્વેર ડિવાઇડેડ બાય n ઓછા સમેશન fxi ડિવાઇડેડ બાય n આખાનો વર્ગ. આ રીતનું સૂત્ર આપણે અહીંયા લઈએ છીએ. બરાબર, એટલે આ રીત પદ્ધતિથી આપણે પ્રમાણિત વિચલનની ગણતરી. હવે આ સમેશન fxi ભાગ્યા n એ બીજું કઈ નથી પણ એ x બાર જ છે, બીજું કઈ છે નહીં. બરાબર, x બાર આપણે અહીંયા આગળ શોધેલો જ છે. એટલે તમે સીધા સૂત્રની અંદરમાં x બાર પણ મૂકી શકો. એટલે આ સૂત્ર આ રીતે પણ લખાશે s ઇઝ ઇક્વલ ટુ, હું સીધો અહીંયા x બાર પણ લખી શકીશ. બરાબર, x બાર પણ અહીંયા લખાઈ જાય. ચાલ આવે બધાને, હું x બાર પણ લખી શકું અને x બાર નો આખા x બાર નો વર્ગ કરી એ પણ હું આ શોધી શકું. એટલે એ x બાર ના વર્ગ થી પણ આપણે લઈ શકીએ. બે રીતે આ દાખલો જે છે આપણે લઈશું. દેખાય છે બધાને ફોર્મ્યુલા? બધાને લખી નાખો ફોર્મ્યુલા. વર્ગમૂળમાં સમેશન fxi સ્ક્વેર ડિવાઇડેડ બાય n એટલે સમેશન fxi નો વર્ગ ભાગ્યા n ઓછા સમેશન fxi કૌંસમાં સમેશન fxi ડિવાઇડેડ બાય n આખાનો વર્ગ. આ રીતનું સૂત્રનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છે આના માટે. ક્લિયર? બધા માટે ક્લિયર? ઓલ ઓફ યુ? ઓકે ઓકે, ચલો એક દાખલો લઈએ એટલે વધારે સમજ ક્લિયર થશે. દાખલો આપણે લઈએ. 1 મિનિટ આપો મને, હું 1 જ મિનિટમાં હું જરા આવ્યો. 1 મિનિટ આપો, જસ્ટ અ મિનિટ. દાખલો લખીશું આપણે. નોટ પેન તૈયાર છે તમારી? હાલો, ચલો લખો જોઈ. આપેલ લખો જોઈ દાખલો. આપેલ, હાલો સંભળાય છે બધાને? હાલો, બોલો. આપેલ માહિતી માટે પ્રમાણિત વિચલનની ગણતરી કરો. આપણે આ રીતે આપવામાં આવ્યું છે xi અને fi. એટલે ફોર ગિવન ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ ધી સ્ટાન્ડર્ડ ડેવિએશન. 5 10 15 20 30 અને 35. આ તમારું xi છે અને fi તમને આ રીતે આપવાનું છે 2 7 11 15 10 4 અને 1. ઓકે, આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. હવે અહીંયા તમારે x બાર ગણવાની કોઈ જરૂર નથી. બરાબર, તો તમે ગણો તોય વાંધો નથી અને ના ગણો તોય વાંધો નથી. તમે ગણો તો સીધું x બાર નો વર્ગ લઈ શકો અહીંયા, અને ના ગણો તો કઈ વાંધો નહીં, નીચે આપણે એનો ઉપયોગ કરવાના જ છે. એટલે એ કોઈ બહુ એટલી બધી અગત્યતા નથી. આપણે પહેલામાં પહેલું શું કરશું, f ઇન્ટુ x કરીશું. એટલે fi ઇન્ટુ xi કરીશું. આ બેનો ગુણાકાર કરીશું. બરાબર, હું હવે લખતો નથી કોનો ગુણાકાર કર્યો. fi ઇન્ટુ xi 5 દુ 10, 10 ગુણ્યા 7 70, 15 ગુણ્યા 11 કેટલા થશે? 165, 165. પછી 15 દુ 30, 300, પછી 250, 120 અને 35. ઓકે, મને આની જરૂર પડશે. યસ,
સમેન્શન FI મને જરૂર પડશે. એની મને જરૂર પડશે. કેમ સમેન્શન FI ની જરૂર પડશે? કારણ કે એ મને કામમાં આવશે. બરાબર, મારે એને અહીંયા સૂત્રમાં ઉપયોગમાં લેવાનું. તો આનું આપણે સમેન્શન FI કરી દઈએ, ટોટલ કરીએ. એનું ટોટલ કરવાનું કેટલું થાય? ટોટલ થાય છે કોઈના પાસે ટોટલ કરવા માટે? છે કોઈની પાસે ટોટલ કરો? થયું ટોટલ? 8 5 10 શું 1 2 7 ને 9 ને 15 ને 5 20 20 ને 22 ને 25 5 બે 3 ને 2 5 ને 7 ને 8 ને 9 950 આવે છે. 950 આવે છે બધાનું? હા સર. ઓકે. હવે આપણે શું લેવાનું છે? xi સ્ક્વેર. બરાબર, xi વર્ગ લેવાનો છે. કેમ xi વર્ગ લેવાનો છે? કેમ? કારણ કે આપણે fxi સ્ક્વેર શોધવાનું છે. એટલે હવે આપણે fxi સ્ક્વેર એટલે તમારી પાસે આ જે xi છે એનો વર્ગ લેવાનો આનો. બરાબર, એટલે 5 નો વર્ગ કેટલો થશે? 25. 10 નો વર્ગ 100. 15 નો વર્ગ 225. 20 નો વર્ગ 400. 25 નો વર્ગ 625. પછી 30 નો વર્ગ 900 અને 35 નો વર્ગ 1225. ક્લિયર? પછી f into xi સ્ક્વેર આપણે જે આ શોધ્યું છે એ xi સ્ક્વેર ને આપણે fi into xi સ્ક્વેર આપણે કરીશું. ક્લિયર? આ સૂત્ર છે જ આપણી પાસે. એટલે મૂળ ગુણાકાર તમારે કઈ રીતે કરવાનો છે એ તમારે યાદ રાખવું. ચાલો, કઈ વાંધો નહીં. એટલે આપણે આનો આ કોલમ અને આ કોલમ નો ગુણાકાર કરીશું. xi સ્ક્વેર અને fi નો આપણે ગુણાકાર કરીશું. 25 દુ 50 એટલે આ 50 થશે. 100 ગુણ્યા 7 એટલે 700. પછી 225 ગુણ્યા 11 એટલે 2250 અને 2250 માં બીજા 225 એટલે 2475. પછી 15 ચોક 60 એટલે 6000 6000. 225 એટલે 6250. 625 ગુણ્યા 10 પછી 900 ગુણ્યા 4 એટલે 9 ચોક 3600 1225 કે 1225 ગુણ્યા 1. મને આની જરૂર પડશે. કેમ? કારણ કે આ મારું શું છે? સમેન્શન FI સ્ક્વેર. હું આની ઉપયોગ લઈશ. હું આનો ઉપયોગમાં લઈશ. સમેન્શન FI સ્ક્વેર કેટલા થાય? ગણતરી કરીએ એની. સમેન્શન FI સ્ક્વેર 5 ને 5 10 1 6 ને 7 13 ને 5 18 ને 2 20 2 7 ને 2 9 ને 9 ને 4 13 ને 15 ને 6 21 ને 23 ને 3 300 2 2 ને 2 4 6 ને 4 10 ને 16 ને 19 ને 20 20300 20300 આવે જ બધાનો આટલો જવાબ? હા સર. ઓકે, બસ. તો સૂત્રની અંદરમાં આપણી પાસે સૂત્ર છે પ્રમાણિત વિચલન બરાબર. આ સૂત્ર છે આપણી પાસે. અહીંયા હું લખું છું. પ્રમાણિત પ્રમાણિત વિચલન ની આ સૂત્ર છે. એમાં હું મારી કિંમતો s બરાબર કિંમતો મૂકું છું. સમેન્શન FI સ્ક્વેર 20300 ભાગ્યા n કેટલા છે? n તો શોધ્યા જ નહીં આપણે. n શોધ્યા? n કેટલા છે? n બરાબર સમેન્શન FI કેટલા છે? સમેન્શન FI કેટલા છે? તો ટોટલ કર્યું તમે સમેન્શન FI નું? સોરી, આનું ટોટલ કર્યું કોઈ? 50. હા, 50. ઓકે. સમેન્શન કાઉન્સમાં સમેન્શન FXI એટલે 950 ભાગ્યા 50 આખાનો વર્ગ. આ યાદ રાખો, આખાનો વર્ગ છે. એટલે ફરી પાછા લખીએ. s ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં વર્ગમૂળમાં આખે
20,300 ભાગ્યા 5 એટલે કેટલા થશે? 50 કરો. 20,300 ભાગ્યા 50 કેટલા થાય? 20,300 ભાગ્યા 50 કેટલા થાય? જવાબ તો આપો. કેટલા થાય? 406 થાય. હા સર. 406 અને 950 ભાગ્યા 5 50. 950 ભાગ્યા 50 એટલે આપણો કોનો વર્ગ કરવાનો? 19. 19 55 થાય ને એટલે 19 નો વર્ગ કરવાનો. s ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં 406 ઓછા 19 નો સ્ક્વેર કેટલો થાય? 361 361. બરાબર. માટે 4.36. 4 એક જવાબ બોલો. હા 406 માં હા સર. 361 બાદ કરો તો કેટલા થાય? 45 ભાઈ. 45 નું વર્ગમૂળ s બરાબર કેટલા થાય? 45 નું વર્ગમૂળ બોલો તું ભાઈ. 19 નું વર્ગમૂળ બોલો. 19 નું વર્ગમૂળ કઈ કરવાનું છે? 361 થાય. 19 નું વર્ગમૂળ ના કરવાનું, વર્ગ કરવાનો છે ભઈલા. વર્ગમૂળ નથી કરવાનો, વર્ગ કરવાનો. વર્ગ 19 ગુણ્યા 19 કરવાના ભઈલા. જોજે ભૂલ ના કરશો તમે. વર્ગમૂળ તો 45 નું થશે અને that is 6.70 એટલે 6.671 એવું થશે. 6.71 આપણે એવું લખી છે અથવા 6.708 લખી રાખો તો ચાલશે. આપણો જવાબ છે 6.708. આ વર્ગ છે સતીશ, યાદ રાખજો. 19 નો વર્ગ લેવાનો છે અહીંયા. હા ભૂલશો નહીં. ચાલો દેખાય છે બધાને? દાખલો દેખાય છે બધાને? ગણો છો મારી સાથે? હા સર. હા સર. ઓકે ઓકે ચાલો આગળ વધીએ. એટલે આ શોધ્યા પછી હવે આપણે બીજું જે લેવાનું છે એ પ્રમાણિત વિચલનાંક લેવાનો છે. તો પ્રમાણિત વિચલનાંક બરાબર. પ્રમાણિત વિચલનાંક એનું સૂત્ર શું છે? એને આપણે કોએફિશિયન્ટ ઓફ SD કહીએ છીએ. એનું સૂત્ર આપણે આગલા દાખલામાં લીધું. સૂત્ર છે I s ડિવાઇડેડ બાય x બાર. એટલે હું આ સીધે સીધું અહીંયાથી કોપી કરું છું. કોપીંગ ઇટ. આપણે લખીશું કોએફિશિયન્ટ ઓફ SD s કેટલા આવ્યા? 6.708. x બાર શોધેલો છે તમે? x બાર શોધેલો છે? નથી શોધ્યો ને તો x બાર શોધી નાખીએ. અહીંયા ઇઝ ઇક્વલ ટુ સમેશન fxi કેટલા આવ્યા હતા? 950 ભાગ્યા n કેટલા છે? 50. માટે કેટલો થશે? x બાર બરાબર 19. x બાર બરાબર 19 થશે ને? હા સર. બરાબર 19. આના ભાગ્યા 19 એવું હું લખું 6.709 ડિવાઇડેડ બાય 19 એવું લખું તો 0.708 ડિવાઇડેડ બાય 19. તો એ 0. કોએફિશિયન્ટ એટલે તમારો પ્રમાણિત વિચલનાંક જે છે એ 0.353 બરાબર એટલો આવશે. ચાલો આનું એ પાડી દો તમે બધા. સ્ક્રીનશોટ લઈ લો. હું પાછળથી શેર તો કરું જ છું એટલે સ્ક્રીનશોટ લેવો એટલે લો. હવે આપણે ટૂંકી પદ્ધતિથી શોધવાની વાત કરશું. શોર્ટકટ મેથડની આપણે વાત કરશું આના પછી તરત જ, જ્યાં આપણે ધારેલા મધ્યકનો ઉપયોગ કરીશું અને કઈ રીતે ટૂંકી પદ્ધતિથી પ્રમાણિત વિચલનની ગણતરી થશે એની ચર્ચા આપણે હવે કરવાની થાય છે. ટૂંકી પદ્ધતિથી પ્રમાણિત વિચલનની ગણતરીની વાત હવે આપણી આવશે. બરાબર? ક્લિયર? ઓલ ઓફ યુ બધા?
ભાઈઓ બહેનો હા સર. ઓકે આ થઈ ગયું હોય તો હવે આપણે ટૂંકી પદ્ધતિથી પ્રમાણિત વિચલનની ગણતરી તરફ આગળ વધીએ. મને લાગે છે ત્યાં સુધી આજે હું આ આખું પૂરું કરવા સક્ષમ રહીશ. જેટલા વાગે એટલા હું આને પૂરું કરીને જ રહીશ, કારણ કે બહુ કઈ એટલે હવે કઈ વધારે બાકી નથી. આપણે હવે તમારે સીવી લેવાનો છે અને કમ્બાઈન એ શોધવાનો છે. સીવી એટલે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન, એટલે વિચલનાંક જેને આપણે કહીએ છીએ એની વાત છે. અને ગ્રુપ મેથડ, ગ્રુપ એટલે જૂથવાળી પદ્ધતિની અંદરમાં તમે પ્રમાણિત વિચલનની ગણતરી કઈ રીતે લેવો છો એની વાત છે. એ બે આપણે અહીંયા લઈશું. કોઈ સમસ્યા નથી આપણે એ બાબતે. ચાલો, આ સ્ક્રીનશોટ લેવાઈ ગયો તો નવી હું શીટ પર જાઉં. તમારે લખાઈ ગયું હોય તો હું નવી શીટ લઉં. હા કે ના? હા સર. ઓકે, તો હવે લખો ટૂંકી પદ્ધતિ. યસ, બોલો બોલો બોલો. અસતત આવૃત્તિ વિતરણમાં શોર્ટકટ મેથડ એટલે ટૂંકી પદ્ધતિથી અસતત આવૃત્તિ વિતરણની અંદરમાં તમે પ્રમાણિત વિચલનની ગણતરી કઈ રીતે કરશો એની હવે આપણે વાત કરીએ. બરાબર? The shortcut method in which series, sir? discrete series. The same series. અસતત આવૃત્તિ અસતત આવૃત્તિ વિતરણમાં પ્રમાણિત પ્રવી મીન્સ પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન પદ્ધતિ. ચાલો, દેખાય છે ને બધાને? રીત, શોર્ટકટ મેથડ. ચાલો, સૌપ્રથમ આપણે શું કરશું? સૌપ્રથમ તમારે ધારેલો મધ્યક અઝ્યુમ મીન કોઈ પણ ચલને ધારેલા મધ્યક તરીકે લો. તમારે પહેલા ધારેલો મધ્યક એ લેવાનો છે ટૂંકમાં. બરાબર? assume mean. First of all, assume mean as any value. બરાબર? પછી બીજું આપણે શું કરવાનું છે? વિચલન શોધવાનું છે. તમારે વિચલન શોધવાનું છે. બરાબર? એટલે વિચલન બરાબર એ શું કરશું? xi માઇનસ a, કેપિટલ એ રાખીએ આપણે એને. બરાબર? અહીંયા કેપિટલ એ રાખીએ. deviation dxi is equal to xi minus a આપણે શોધીશું. પછી શું કરશું? વિચલનનો વર્ગ લઈશું. વિચલન નો વર્ગ એને આપણે dxi લખો અથવા dx લખો, કશો કોઈ બહુ મોટી વાત નથી. એટલે એનો વર્ગ તમારે લેવાનો છે. જે ડી શોધો છો એનો વર્ગ તમારે લેવાનો છે. ફાઇન્ડ આઉટ ધી સ્ક્વેર ધી deviation dxi સ્ક્વેર. ઓકે, ત્યારબાદ તે વિચલન ને સંલગ્ન આવૃત્તિ સાથે
મલ્ટીપ્લાય ધી રિસ્પેક્ટિવ ફ્રીક્વન્સીઝ. એટલે એ આપણે શું કરીએ છીએ મોટે ભાગે f ઇન્ટુ સમેશન dxi સ્ક્વેર લઈએ છીએ. એટલે એનો ઉદ્દેશ આપણો એવો છે ઉદ્દેશ એવો છે કે આપણે એ મેળવી શકીએ. શું મેળવી શકીએ? આ fdxi સ્ક્વેર મેળવી શકીએ. બરાબર, એટલે એનો વર્ગ એનું સૂત્ર આવશે સમેશન fdxi સ્ક્વેર. આ આપણે મળવું પડશે, આપણે મેળવવું પડશે. બસ, તો પછી આ મળી ગયું. તમે fdx આ મેળવી લીધું, fdx મેળવી લીધું, fdxi સ્ક્વેર મેળવી લીધું. આ બે મેળવવાનું અને આપેલા ફોર્મ્યુલા એટલે આપેલ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. we need to utilize this formula લખું છું. આમાં અહીંયા બીજો કઈ ટૂંકી રીતની અંદરમાં આવે ટૂંકી રીતમાં ફોર્મ્યુલા એટલે તમારો પ્રમાણિત વિચલનનો જે ફોર્મ્યુલા છે તે ચેન્જ નથી થઈ જતો. બરાબર, અહીંયા સમેશન fd અહીંયા ઉમેરાઈ જાય, બીજું કઈ થતું નથી. સમેશન fdxi સ્ક્વેર એટલે આખાનો આ વર્ગ છે, આ વર્ગ છે, સ્ક્વેર આપણે લઈએ છીએ. બરાબર, અને અહીંયા સમેશન fdxi એટલે એને n વડે ભાગી અને એનું વર્ગ લઈએ છીએ અને આખાનું આપણે વર્ગમૂળ શોધીએ છીએ. આ સૂત્ર થશે તમારું s નું. s ઇઝ ઇક્વલ ટુ એટલે કે પ્રમાણિત વિચલન બરાબર જે છે પ્રમાણિત વિચલન બરાબર s બરાબર વર્ગમૂળમાં સમેશન fdxi સ્ક્વેર ભાગ્યા n ઓછા સમેશન fdxi ડિવાઇડેડ બાય n આખાનો વર્ગ. એટલે fdxi તમે fidx એટલે i તમે ઉમેરો તોય ચાલે, ના ઉમેરો તોય ચાલે. એટલે i નો કોઈ મતલબ નથી. i અહીંયા ફ્રીક્વન્સી બતાવવા માટે આપણે લઈએ છીએ. એક દાખલો લઈશું એટલે વધારે તમને ટૂંકી પદ્ધતિનો ખ્યાલ આવશે. This is the equation where we'll get it the square root of summation fdxi square divided by n minus into bracket summation fdxi divided by n whole square where n is બોલો n શું છે અહીંયા? n બરાબર શું થશે? n બરાબર શું થશે? n બરાબર શું થશે? હેલો, n બરાબર શું થાય? હેલો, હા, ફ્રીક્વન્સી, ટોટલ ઓફ ફ્રીક્વન્સી. એટલે તમને જે આવૃત્તિઓ આપેલી છે એ આવૃત્તિઓનો સરવાળો એ તમારી આ અસતત આવૃત્તિ વિતરણમાં પ્રમાણિત વિચલનની વાત કરે. એક દાખલો લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. આ સૂત્ર સુધી બધા પહોંચી ગયા છો તો હું દાખલો લઉં. ઓલ ઓફ યુ બધા આવી ગયા છો? હા સર. ઓકે, લખો. આપેલ માહિતી માટે પ્રમાણિત વિચલનની ગણતરી કરો. For given information, find out the standard deviation. Only standard deviation we are calculating. If you would like to calculate the coefficient of standard deviation, you can do it. Okay, वो आप कर सकते हैं. 6, 9, 1, 8, 5 અને 4. ઓકે, આ આપણે n બરાબર સમેશન fi એ આપણે મેળવવાનું છે. આનું પહેલા ટોટલ કરીએ. બોલો કેટલું થશે આ ટોટલ? ટોટલ કેટલું થાય? 6 ને 3 9 ને 9 18, 18 ને 3 21, 21 ને 8 29 ને 5 29 ને 5 34 ને 4 38, 4 ને 5 48, 48 થશે. બધાનું થાય છે 48. ઓકે, હેલો હેલો હેલો, દાખલો ઘણો તો બધા સંભળાઈ જાય? હા સર. કોણ એન્ટ્રી હજી લે છે? કોણ આવે છે? ચાલો, હવે આપણે લઈશું
dxi dxi is equal to xi minus a એ બરાબર આપણે ધારી લઈએ. ધારો કે આ વચ્ચેની આવૃત્તિ છે, હું એને a બરાબર a ધારી લઉં. એટલે આપણે ધારેલા મધ્યકમાંથી લીધેલા વિચલનો લઈશું. તમે 9 માંથી બાદ કરતા હોય xi minus a, ચાલો 6 માંથી 9 જાય એટલે -3, 6 માંથી 7 જાય એટલે -2, 6 માંથી 8 જાય એટલે -1, 9 માંથી 9 જાય એટલે 0, 1, 2 અને 3. આ તમારું સમેશન dxi આવ્યું. હવે શું કરવાનું છે? આ dxi ને તમારે fdxi એટલે f સાથે ગુણવાનું છે. એટલે આનો f સાથેનો ગુણાકાર કરીએ. 3 3 9 -9 6 દુ 12 -12 -9 ગુણ્યા 1 એટલે -9, 13 ગુણ્યા 0 એટલે 0, 8 ગુણ્યા 1 1, 5 ગુણ્યા 2 10 અને 4 ગુણ્યા 3 12. ઓકે, આપણે આ મેળવવાનું છે. પહેલા આપણે ટોટલ કરીએ. સમેશન fi dxi અથવા f dxi એવું લખો તો પણ ચાલશે. બરાબર, આપણે આ મેળવવાનું. ઓકે, ટોટલ કરીએ. 12 ને 8 20 ને 10 30, ધન 30 થશે અને ઋણ કેટલા થશે? 9 ને 9 18, 18 ને 12 30. આ પણ મને લાગે છે 30 થશે. આ પણ 30 થશે. યસ ઓર નો? 30 થશે. +30 -30, બરાબર. પ્લસ પણ 30 થાય છે, માઇનસ પણ 30 થાય. તો સમેશન fdxi શું થશે? સમેશન fdxi શું થશે? 0. હા, what it will be? It will be hello 0. 0. હા, હવે લઈશું fdxi સ્ક્વેર. હવે તમારે શું કરવાનો છે? ફરી પાછો જે di જે છે એને તમારે એની સાથે ગુણવાનો છે. xi ને ફરી એટલે આ બેનો ગુણાકાર કરવો. fdxi અને એની અંદરમાં ફરી પાછું dxi. એટલે એક્ચ્યુઅલી fdxi સ્ક્વેર એ બીજું કંઈ નથી બટ fdxi ઇન્ટુ dxi. એટલે તમે જે આ fdxi શોધ્યું છે એની અંદર જ ફરી પાછો dxi નો તમારે ગુણાકાર કરવાનો છે. હું અહીંયા લખીશ આ, એટલે તમને વધારે ખ્યાલ આવે. -3 ગુણ્યા -9, બરાબર. કેટલા આવશે? 9 3 27. કેવા થશે? 27. 9 3 27. 27 would be -27 or +27? પ્લસ. ઓકે, +27. ફાઇન. પછી -2 ગુણ્યા -12 બરાબર કેટલા? -2 ગુણ્યા -12 કેટલા થશે? 24. 24. પણ કેવા? ધન. ઓકે, તો પોઝિટિવ આવશે. ફાઇન. અરે એટલે આ તમને કેવું લો 1 ગુણ્યા -9 એટલે ધન 9 થશે. પછી આ તો 0 ગુણ્યા 0 એટલે 0 જ આવવાનું છે. એટલે 0 ગુણ્યા કોઈ પણ મેં એની સાથે 0 કરશું. ઇટ ઓલવેઝ કમ ટુ 0. 1 ગુણ્યા 8 બરાબર 8. પછી થશે 2 ગુણ્યા 10 બરાબર 30 અને 3 ગુણ્યા 12 બરાબર 36. આનું ટોટલ લેવાનું છે. આનું ટોટલ આપણે મળશે સમેશન fdxi સ્ક્વેર 27 24 9 0 8 20 અને 36. આ બધાનું ટોટલ આપણે જે છે એ કહેવાશે સમેશન fdxi સ્ક્વેર. બરાબર, એ મળશે સમેશન fdxi સ્ક્વેર. એ કેટલું થશે? ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરીએ આનું 8 ને 4 11 ને 9 20 28 ને 6 34 4 અને 3 3 ને 5 ને 7 ને 9 9 ને 3 12 124 124 આવે છે. હા. ઓકે, હા. તો પ્રમાણિત વિચલનમાં આપણે આ સૂત્ર જે છે પ્રમાણિત પ્રવિનું એમાં આપણે આ કિંમતો મૂકીએ. s બરાબર સૂત્ર છે લખેલું આપણે સમેશન fdxi સ્ક્વેર એટલે કેટલો આવ્યો? સમેશન fdxi સ્ક્વેર 124 ભાગ્યા n. n કેટલા શોધ્યા છે આપણે? n કેટલા છે? 48. 48. ઓકે, માઈનસ કાઉન્સમાં સમેશન fdxi કેટલો છે? 0 ભાગ્યા 48 આખાનો વર્ગ. બરાબર, આખાનો વર્ગ તમારે લેવાનો થશે. એટલે 48 0 ભાગ્યા 48 આખાનો વર્ગ. એ આપણે વર્ગ કરીએ
એટલે s બરાબર આપણે વર્ગમૂળમાં પ્રાપ્ત થશે શું થશે ઓકે ચલો 24 ભાગ્યા 48 કરો કેટલા થાય 24 ભાગ્યા 48 2.58 2.538 2.583 ઓકે ઓછા 0 divided by anything is always 0 એ કઈ તમારું બચવાનું નથી બરાબર ખ્યાલ આવે છે ઓલ ઓફ યુ ખ્યાલ આવે છે આ 0 થઈ જાય એટલે અહીંયા લખવાની કઈ જરૂર નથી મારે ધીસ ઓલવેઝ કમ ટુ 0 કારણ કે કોઈ પણ રકમને 0 વડે ભાગો એનો વર્ગમૂળ તો એનો કઈ મતલબ નથી એટલે s બરાબર પૂરું વર્ગમૂળ કાઢવાનું છે 2.583 શોધો SQRT square root of 2.583 એ પ્રાપ્ત થશે s બરાબર 3.607 1.6072 આ તમારો જવાબ થશે તમારું પ્રમાણિત વિચલન બરાબર 1.6072 આ તમારું પ્રમાણિત વિચલન ક્લિયર ઈઝી દાખલો છે અને એને એટલે ઈઝી સૂત્ર છે આ સૂત્ર તો એટલું બધું અઘરું નથી હવે બધા સૂત્ર એટલા અઘરા નથી એટલે તમે એનો ઉપયોગ કરી શકો છો એનો ઉપયોગને લઈને તમે એનો ગણતરી કરી શકો ઓકે ઓકે સમજાય છે બધાને હા સર હવે આપણે જઈશું જૂથ પદ્ધતિમાં જૂથ પદ્ધતિ એટલે સ્ટેપ ડિવિએશન જેને કહેવામાં આવે છે એટલે કે તમે મધ્યક ધારો છો એટલે ધારેલા મધ્યકની જ રીતની વાત કરીશું પણ હવે આપણે ગ્રુપ એટલે જ્યાં તમને વર્ગો આપ્યા હોય એટલે સતત આવૃત્તિ વિતરણ હોય એની અંદરમાં તમે પ્રમાણિત વિચલનની ગણતરી કઈ રીતે કરશો એની વાત હવે આપણે લેવાની થાય છે ક્લિયર અચ્છા હવે આમાં ઘણી વખત એવું થાય છે કે તમારા વર્ગો જે છે એ સમાન હોતા નથી અથવા તો વર્ગો આપ્યા હોય તો તે વખતે પણ તમે સીધી પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો તમે f શોધી x શોધી અને ડાયરેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરી શકો તો આપણે પહેલા અસતત આવૃત્તિ વિતરણમાં સતત આવૃત્તિ વિતરણની અંદરમાં એટલે કન્ટિન્યુઅસ એટલે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જે છે એટલે જૂથવાળી જે તમારી આવૃત્તિ વિતરણ છે એની અંદરમાં તમે પ્રમાણિત વિચલનની સીધી રીત કઈ છે તેની વાત કરી તો અહીંયા હું લખું છું સતત અત્યાર સુધી આપણે અસતત લીધું હતું હવે સતત આવૃત્તિ વિતરણ છે કન્ટિન્યુઅસ સતત આવૃત્તિ વિતરણ બરાબર સતત આવૃત્તિ વિતરણ જેને આપણે કહીએ છીએ સતત આવૃત્તિ વિતરણની અંદરમાં તમે કઈ રીતે એની ગણતરી કરો છો પ્રમાણિત વિચલનની એની વાત છે સીધી રીત છે આઈડિયા ઓકે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓર ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આ બેના નામ છે એના બરાબર કેલ્ક્યુલેશન ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇન કેસ ઓફ ગ્રુપ્ડ સિરીઝ તો આ સીધી પદ્ધતિની આપણે વાત કરીએ છીએ બરાબર સીધી રીત સીધી પદ્ધતિ ડાયરેક્ટ મેથડ નો ઉપયોગ કરીએ એનું સૂત્ર જે s છે એ કઈ બહુ બદલાતું નથી s બરાબર તમે શું કરો છો આપણે સૂત્ર જોઈ ગયા એમાં તમે સીધું જે સીધી પદ્ધતિની અંદરમાં મધ્યકમાંથી લીધેલા વિચલનોનો તમે વર્ગ કરો છો અને એ વર્ગનું તમે વર્ગમૂળ કાઢો વર્ગને તમે એના વડે ભાગો વર્ગને તમે એટલે એ બહુ ઈઝી પદ્ધતિ છે એ આપણે જોઈ ગયા છે હું સૂત્ર લખું છું સમેન્શન વર્ગમૂળમાં સમેન્શન xi માઈનસ x બાર એ આપણે x બાર વાળું જે લીધેલું છે એ જ x બાર નો વાત કરીએ છીએ x બાર આખાનો વર્ગ આનો તમે વર્ગ કરો છો અને એના ભાગ્યા n એટલે અહીંયા શું આવશે અહીંયા n એટલે શું આવશે અહીંયા આવૃત્તિઓ તમને આપેલી છે એટલે n એટલે શું આવશે
ભાગ્યા n. આટલું સૂત્ર ઈઝી સૂત્ર છે. સમેશન x માઇનસ x બાર આખાનો વર્ગ, જ્યાં n બરાબર શું થશે? સમેશન fi. n બરાબર સમેશન fi. એટલે તમે આવૃત્તિઓનો સરવાળો જે છે એનો ઉપયોગ કરો છો. આવૃત્તિના સરવાળાનો ઉપયોગ કરીને તમે એને આવૃત્તિના સરવાળા વડે ભાગો તો પ્રમાણિત વિચલન શોધી શકો. This is a very easy method. સૌથી સહેલામાં સહેલી પદ્ધતિ છે. બરાબર, આપણે આગળ જોઈ ગયા છે એ જ પદ્ધતિ છે. પણ અહીંયા તમારે જે મધ્યકની ગણતરી કરવાની છે, મધ્યક તમારે શોધવો પડશે. મધ્યક શોધ્યા બાદ મધ્યકમાંથી લીધેલા તફાવતોનો વર્ગ કરવાનો છે. એટલે થોડું આપણે શોધીશું. એકાદ દાખલો લઈએ એટલે તમને ખબર પડશે કે કઈ રીતે આ સીધી પદ્ધતિની અંદરમાં, એટલે કે ડાયરેક્ટ મેથડની અંદરમાં જે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે એમાં તમે કઈ રીતે પ્રમાણિત વિચલનની ગણતરી કરી શકો છો તેની આપણે વાત કરીએ. ક્લિયર? બધાને દેખાઈ જાય રૂઆ? ઓલ ઓફ યુ? હા સર. ઓકે, તો લઈએ એકાદ દાખલો અને આપણે આગળ વધીએ. લખો, જોઈ આપેલ માહિતી માટે સીધી પદ્ધતિનો ઉપયોગ કરી પ્રમાણિત વિચલનની ગણતરી કરો. સીધી પદ્ધતિનો ઉપયોગ કરી પ્રમાણિત વિચલનની ગણતરી કરો. ફાઇન્ડ આઉટ ધી સ્ટાન્ડર્ડ ડેવિએશન using direct method. બરાબર, એટલે સીધી પદ્ધતિનો ઉપયોગ કરી તમારે પ્રમાણિત વિચલનની ગણતરી લેવાની થાય છે. એટલે આપણે કરશું હવે એ પ્રકારે લઈએ એક એક કરીને. ઇઝીલી આપણે એમાં આગળ વધી શકીશું. લખો, અહીંયા વર્ગો આપેલા છે. વર્ગો માટે ક્લાસ વર્ગ, બરાબર, એટલે વર્ગો અહીંયા તમને આપેલા છે. બાજુમાં તમને આવૃત્તિ આપેલી છે. પછી આવૃત્તિ લેવું છું, અહીંયા લખી દઉં છું આવું બધું. આપણે એફઆઈ કેવું કહીએ, સોરી. ચાલો લખીએ આપણે. વર્ગો મીન્સ ક્લાસ એન્ડ ફ્રીક્વન્સી. 0 થી 4 નો વર્ગ, 4 થી 8 નો વર્ગ, 8 થી 12 નો વર્ગ. સોરી, આ બધી ડેટ લખવા માટે. 4 થી 8 નો વર્ગ, 8 થી 12 નો વર્ગ, 12 થી 16 નો વર્ગ અને 16 થી 30 નો વર્ગ. એટલે આ રીતે આપણા પાસે વર્ગો છે. એની આવૃત્તિ આ પ્રકાર દેખાય છે બધાને? હેલો, આ દેખાય છે બધાને? હા સર. ઓકે. આ એકે દાખલા મેં તમને મટીરિયલ આપ્યું જેવા નથી. મટીરિયલમાં આપ્યું છે તે તો અલગ બધા ગણ્યા જ છે ને, એ બધું આપેલું જ છે. એ તો તમારે જાતે કરવાનું છે. હું આ અલગ મારી રીતે કરાવું છું અને મારા દાખલા છે. બરાબર, આ દાખલા જે છે એ તમારા મટીરિયલની અંદરમાં એકે મટીરિયલની અંદરમાં જે મેં તમને આપ્યું છે એમાં એકે મટીરિયલની અંદરમાં દાખલાઓ નથી. આ યાદ રાખજો. રેખાબેન ઝાલા અહીંયા જ છે ને? રેખા, હેલો, રેખા ઝાલા, હેલો, અવાજ આવે છે મારો બીજા બધાને? હેલો, હા સર. રેખા નથી? રેખા ઝાલા ક્યાં છે? અહીંયા ક્લાસમાં કે ક્લાસની બહાર છે? ક્લાસમાં જ છે. ચાલ, ક્લાસમાં છે પણ ક્લાસમાં છે નહીં, હાજર નથી એવું લાગે છે. પછી આ બીજા કોઈ છે સ્ટેટસ લવર, આવું તો કયું આવું સ્ટેટસ રાખ્યું છે? કોણ છે ભાઈ? હા, આ સ્ટેટસ કોણ છે આવું? ચાલો હશે. ઓકે, મારી વાત પર આવું. આવૃત્તિઓ લખીએ આપણે. અમુક આ જે ચાલુ રાખીને ભાગી જતા હોય ને તે પકડાઈ જાય. 2 + 3, 2 3 10, 3 અને 2. સોરી, કેમ આવું થયું? મેં કઈ નહોતું માર્યું. એક મિનિટ, હા, ફરી લખું છું. આવૃત્તિ છે 2 3 10 3 અને 2. આ રીતે આપણે સમેશન fi = n એની જરૂર પડશે. અને એ કેટલા થશે?
3 ને 2 5, 3 ને 2 5, 10 ને 10 20. ચાલો અહીંયા હવે તમને વર્ગો આપ્યા છે એટલે આપણે વર્ગો આપ્યા હોય તો ત્યાં શું શોધવાનું? xi તો તમારે શોધવો પડશે. તો અહીંયા વર્ગો આપેલા હોય ત્યારે xi શું થાય? આ યાદ હોવું જોઈએ તમને. મધ્ય કિંમત. xi બરાબર મકી મધ્ય કિંમત મિડલ વેલ્યુ. બરાબર, તો આ મકી આપણે મધ્ય કિંમત જે છે શોધીશું. ચાલો 0 થી 4 ના વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? શું કરશું? 0 થી 4 ના વર્ગની મધ્ય કિંમત xi કેટલી થશે? ચલો બોલો જલ્દી ફટાફટ. 2. કેવી રીતે શોધી? 4 + 0 ભાગ્યા 2 આવું કર્યું ને? 0 plus 4 divided by 2. નો don't do like this. 4 plus 2 not 0 plus 2. Always ઉપલી એટલે upper limit plus lower limit divided by 2. Not it is lower limit plus upper limit. ये याद रखना आप. हाँ हेलो Yes, sir. કોનો અવાજ આવે? It's your ચાલ ઓકે આગળ વધીએ આપણે. એટલે આ અહીંયા આવશે 2 પછી બબ્બે ઉમેરતા જાઓ. 2 પછી 4 માં 2 ઉમેર એટલે 6, 6 માં 4 ઉમેર એટલે 10, 10 માં 4 ઉમેર એટલે 14, 14 માં 4 ઉમેર એટલે 18. આ તો તમે આમ ગણો તો 8 ને 4 12, 12 ભાગ્યા 2 એટલે 6, 12 ને 8 20, 20 ભાગ્યા 2 એટલે 10, 12 ને 16 વત્તા 12 એટલે 28, 28 ભાગ્યા 2 એટલે 14 અને 20 વત્તા 16 36 એટલે 36 ભાગ્યા 2 એટલે 18. આ મધ્ય કિંમત આવી ગઈ. ઓકે, હવે અહીંયા આપણે ડાયરેક્ટ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ડાયરેક્ટ મેથડ એટલે શું? f * x fi * xi આપણે કરીશું. બરાબર, અને પછી x બાર આપણે શોધી અને પછી x બાર નો ઉપયોગ પણ એટલે એક્ચ્યુઅલી 2-3 મેથડ છે. તમે fi xi શોધીને ફરી પાછું xi સાથે એનો ગુણાકાર કરીને પણ શોધી શકો તો પણ તમારો જવાબ એ રીતે આવે. અહીંયા આપણે કઈ પદ્ધતિ લીધી છે? xi - x બાર લીધું છે એટલે xi - x બાર આપણે શોધવું પડશે. બરાબર, તો xi માં પહેલા xi x બાર શોધવા માટે આપણે આ શોધવું પડે ને સમેશન fxi. આપણે શોધીશું 4 * 2 * 2 8, 6 * 3 18, 10 * 10 100, 14 * 2 42, 18 * 2 36. આ મને જોઈશું આનો સરવાળો કેટલો થશે? 8 ને 8 16 ને 2 18, 18 અરે આવું કેમ? આ તો 4 થશે ને 8 ની આવે ને? 8 ને 4 12, 12 ને 6 18 ને 2 20, 2 4 ને 2 6 ને 7 તો 10 એટલે 200 થશે. આ એક્ઝેક્ટ 200. ઓકે, સમેશન fi xi = 200. ઓકે, fi xi આપણે x બાર શોધવાનો છે. x બાર બરાબર પહેલા x બાર નું સૂત્ર લખી દઈએ. x બાર બરાબર શું થશે? x બાર બરાબર શું થશે આમાં? x બાર બરાબર શું સૂત્ર થશે? fi xi divided by n. यस, समेशन fi xi divided by n. ये हमने किया हुआ है. This is what we have done it. આપણે આગળ કરેલું છે. fi xi કેટલું છે? 200 ભાગ્યા n કેટલા શોધે આપણે? 20. n કેટલા છે? n 20 20 એટલે કેટલા થશે? બરાબર કેટલા થાય? કેટલા થાય? 10. 10. ઓકે ફાઇન. x બાર મળી ગયો તમને. x બાર મળી ગયો એટલે હવે તમે શું કરી શકો? xi - x બાર કરી શકો. xi - x બાર. ઓકે, લેટ અસ ફાઇન્ડ આઉટ xi - x બાર. પછી તમારે xi - x બાર નો વર્ગ લેવાનો છે. આપણે જોયું છે એટલે વર્ગ લઈએ. ક્લિયર? ચાલો xi - x બાર. xi કેટલું છે? 2. x બાર કેટલો છે? 10. કેટલું થાય? -8. -8. ઓકે ફાઇન. પછી 6 - 10 -4 10
ઓછા 10 0, 14 ઓછા 10 4, 18 ઓછા 10 8. ઓકે, આપણા પાસે આ આવી ગયા છે, પણ આપણે આની જરૂર નથી. આપણે ડાયરેક્ટ શું કરશું, આ બધાનો વર્ગ કરીશું. 8 નો વર્ગ કરીએ. 8 નો વર્ગ કેટલો થાય? 64. બરાબર, 64. 4 નો વર્ગ 16, 0, 16 અને 64. આ બધાનું ટોટલ આપણે લઈશું અને આપણી પાસે આવશે સમેશન xi માઇનસ x બાર હોલ સ્ક્વેર આખાનો વર્ગ. એ આપણે મળશે. ઓકે, તો સમેશન કૌંસમાં હું આ લખી દઉં છું, xi માઇનસ x બાર જે છે સૂત્ર આખું લખી દઉં છું. એટલે xi માઇનસ x બાર આખાનો વર્ગ આપણે અહીંયા મળે. કેટલો થાય છે ટોટલ? કેટલું થાય છે? 100 ને 4 10, 100 ને 4 10 20, 2. બોલ 100 કેટલું થાય? 160. આના ટોટલની જરૂર છે આપણે? આના ટોટલની જરૂર છે? આપણું સૂત્ર શું છે? અહીંયા સૂત્રની અંદરમાં હું fi લખવાનું ભૂલી ગયો. સમેશન xi માઇનસ x બાર એટલે અહીંયા fi આવશે, કારણ કે fi સાથે ગુણાકાર થાય ને એટલે આ ટોટલની જરૂર નથી. આપણે ટોટલ જે આવશે એ આ આવશે. આના વર્ગ કર્યા પછી, સોરી મારી જરાક ભૂલ છે, fi કૌંસમાં તમારે આને fi સાથે ગુણવું તો પડશે ને, કારણ કે તમારી પાસે fi છે અહીંયા. તમારે એનો મલ્ટીપ્લિકેશન કરવું પડશે. એટલે સમેશન fi xi માઇનસ x બાર આ શોધવું પડશે. એટલે આ 64 ગુણ્યા 2 આવૃત્તિ જે છે 2 ગુણ્યા 64 એવું કરવું પડશે ફરી પાછું. એટલે એક ભૂલ છે, એટલે અહીંયા આપણે સુધારી લઈશું. ચાલો, 64 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 128. બરાબર. તમે એકચ્યુઅલી જેનો d સ્ક્વેર છે જે એ પણ શોધી શકો છો, એનાથી પણ થઈ શકે, પણ આપણે આ રીતે કરીએ છીએ. 3 ગુણ્યા 16 કેટલા થશે? 48, 48. આ તો 10 ગુણ્યા 0 0 થશે. 3 ગુણ્યા, કારણ કે આપણે અહીંયા fi સાથે ગુણવું પડશે ને આખી આ રકમને, એટલે 3 ગુણ્યા 16 એટલે ફરી પાછા 48, 48 અને 2 ગુણ્યા 64 64 ફરી પાછા 128 આવશે. આનું ટોટલ આપણે જોઈશું. જે લઈશું એ સમેશન fi ઇન્ટુ બ્રેકેટ xi માઇનસ x બાર હોલ સ્ક્વેર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો. એ ટોટલ કેટલું થાય છે કરી આપણે. તો 8 2 16 8 32, 3 ને 2 5, 5 ને 4 9 ને 9 ને 4 3 15, 5 ને 1 3, 362 362 આવે છે બધાનું. 362 આવો જોઈએ. ઓકે, અહીંયા આપણે સૂત્ર લખીએ અને પ્રમાણિત વિચલનની ગણતરી કરીએ. ઓકે, પ્રમાણિત વિચલન બરાબર 352 है ना, 360 सर नहीं. सर 152 આવશે સર. 352. હા, ઓકે 352 આવશે. ફાઇન. એટલે તમે બધા ગણો છો એ આના પરથી ખબર પડે છે. ચાલો, સરસ, ગુડ. પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલનનું સૂત્ર આપણી પાસે છે s બરાબર વર્ગમૂળમાં સમેશન fi ઇન્ટુ બ્રેકેટ xi માઇનસ x બાર આખાનો વર્ગ. એટલે એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ સીધી પદ્ધતિ છે. સીધી પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ અને સીધી પદ્ધતિનો ઉપયોગ કરતા હોવાથી એક મિનિટ, s બરાબર હું લખું છું અહીંયા. આપણી પાસે બધી કિંમતો આવી ગઈ છે.
એટલે હું એ કિંમતો આ સૂત્રની અંદરમાં મૂકું છું વર્ગમૂળની અંદરમાં સમેશન fi xi minus x bar square એટલે 352 આખાના ભાગ્યા n શું થશે અહીંયા બોલો n બરાબર શું થશે n બરાબર શું થશે 20 ઓકે આપણે 352 ભાગ્યા 20 કરીએ અને પછી એનું વર્ગમૂળ શોધીએ એટલે s બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે વર્ગમૂળમાં 17.6 નું વર્ગમૂળ આપણે શોધવાનું થશે શોધો સ્ક્વેર રૂટ બરાબર 17.6 હા સર 4.20 4.19 આવશે ને 4.195 એવું થાય ને 4.195 બરાબર તારો અવાજ ભાઈ ફાટે છે એટલે 4.195 એ આપણું પ્રમાણિત વિચલન આવ્યું આપણું પ્રમાણિત વિચલન બરાબર આટલું થશે એક મિનિટ હું જરા ભાઈનો ફોન આવ્યો છે જરા હું વાત કરી લઉં હા દીપકભાઈ હાલો હા બોલો બહુ સરસ ચાલો બહુ સરસ તો કશો વાંધો બહુ સરસ અચ્છા બહુ સરસ એટલે બોરસદમાં રહેવાના ને કે કેટલા અચ્છા બહુ સરસ ચાલો સરસ અચ્છા એટલે તમે શું કરો છો તમે નીકળી ગયા એટલે બેન ને મૂકી દીધા આપણે કવિતા બેન ને ઓકે કશો વાંધો હા ઉપડો વાંધો મળીએ હું પછી વાત કરું ક્લાસમાં છું પછી વાત કરું હા ચાલો આપણે આગળ વધીએ દેખાય છે બધાને આ દાખલાનો જવાબ આવ્યો બધાનો આ આપણે સીધી પદ્ધતિની એટલે સતત આવૃત્તિ વિતરણમાં જે કન્ટિન્યુઅસ ગ્રુપ જે સિરીઝ છે ગ્રુપ સિરીઝ ની એમાં ડાયરેક્ટ પદ્ધતિ સીધી પદ્ધતિનો ઉપયોગ કર્યો જ્યાં આપણે સૌપ્રથમ x બાર શોધ્યો x બાર માંથી એટલે મધ્યકમાંથી લીધેલા વિચલોનો એનો વર્ગ કર્યો અને એના વર્ગને આપણે આવૃત્તિ વડે ગુણાકાર લઈ અને આ સૂત્રનો ઉપયોગ કર્યો સ્ક્વેર રૂટ s બરાબર એટલે પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં સમેશન fi કૌંસમાં xi minus x બાર આખાનો વર્ગ to be divided by n આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો ક્લિયર ઓલ ઓફ યુ બધાને હા હેલો હા સર ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ જે છે એ ટૂંકી પદ્ધતિની વાત કરશું શોર્ટકટ મેથડની વાત કરશું અને શોર્ટકટ મેથડ માટે આપણે જે સૂત્ર લઈશું એટલે એકચ્યુઅલી સૂત્ર આપણે આગળ લખેલું છે શોર્ટકટ મેથડનું f(dx) સ્ક્વેર વાળું જે આ લીધેલું છે આગળ આપણે જે fdi સ્ક્વેર અને fdx સ્ક્વેર વાળું જે સૂત્ર ધ્યાનમાં લીધું એ જ સૂત્ર અહીંયા આવશે એ બીજું સૂત્ર આવવાનું નથી એ સૂત્રનો જો આપણે ઉપયોગ કરી અને આગળ વધીશું ચાલો પણ અહીંયા ટૂંકમાં થોડીક પદ્ધતિ જેને આપણે સ્ટેપ ડિવિએશન કહીએ છીએ એટલે કે પગલાઓની એટલે ટૂંકી પદ્ધતિની અંદરમાં આ રીતનો ઉપયોગ કરીએ એક દાખલો લઈએ પેલા અહીંયા નવી સ્ક્રીન પર હું જાઉં છું એક મિનિટ મારી સ્ક્રીન બંધ થઈ ગઈ છે એટલે હું સ્ટોપ શેરિંગ કરું છું સ્ક્રીન હમણાં સ્ટોપ શેરિંગ કરું છું એક જ મિનિટમાં બરાબર હું સ્ટોપ શેરિંગ કરું છું 2 મિનિટ માટે અને આપણે ફરી પાછું હું એ સ્ક્રીન શેર કરીશ એટલે આવશે એક મિનિટ હું ફરી ફાઇલ ખોલું છું
ઓકે ફરી ફાઇલ તમારી આવે છે અહીંયા સ્ક્રીન પર અને હું એને શેર કરું છું. બધા અહીંયા છો ને? હેલો હેલો. हाँ सर हाँ सर हाँ सर हाँ सर ઓકે હું સ્ક્રીન શેર કરું છું મારી. આ ફરી પાછી આવશે, હવે દેખાશે તમને. દેખાય? हाँ सर હેલો. हाँ सर ચાલો ઓકે ઓકે ચાલો નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ અને હું તમને ટૂંકી પદ્ધતિની વાત કરીશ. એનું જે સૂત્ર છે એની વાત કરીશું. એટલે સતત આવૃત્તિ વિતરણની અંદરમાં ગ્રુપ એટલે જૂથવાળી પદ્ધતિની અંદરમાં ટૂંકી પદ્ધતિ દ્વારા આપણે કઈ રીતે એનો ઉકેલ લાવી શકીએ એની એક ચર્ચા લેવાની છે. એટલે એ ચર્ચાના ભાગરૂપે આપણે આગળ વધીશું. ઓકે સૌપ્રથમ એટલે આપણે જે સૂત્ર જે હું સૂત્ર લખું છું પ્રમાણિત વિચલનની જે ગણતરી કરવાની છે સ્ટાન્ડર્ડ ડેવિએશનની, એ પ્રમાણિત વિચલનની ગણતરી માટે તમે તેનો ઉપયોગ કરશો એની હું વાત કરીશ. ચાલો પ્રમાણિત વિચલન તમે કઈ રીતે ધ્યાનમાં લેશો. આ શું મૂકી ગયા ભાઈ? પ્રમાણિત વિચલન બરાબર S ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત વિચલન S બરાબર વર્ગમૂળમાં, સૂત્ર લખું છું બધા મારી સાથે લખજો, વર્ગમૂળમાં વર્ગમૂળમાં સમેન્શન FD સ્ક્વેર FBXI સ્ક્વેર એટલે આનો વર્ગ આપણે લેવાનો. F એ BXI શોધીશું અને એનો વર્ગ આપણે કરીશું અને એના વર્ગને અહીંયા ધ્યાનમાં લઈશું. એ આપણે આગળ જોઈ ગયા છે. એ એક કરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે એનું. બરાબર. સમેન્શન FBXI સ્ક્વેર આખાના ભાગ્યા n ઓછા કૌંસમાં સમેન્શન FBXI, હવે વર્ગ નથી લેવાનો પણ એકલું સમેન્શન FBXI લેવાનું છે અને એના ભાગ્યા n લેવાનું છે અને એ આખાનો આપણે વર્ગ કરવાનો છે. હવે યાદ રાખો અહીંયા આપણે આવૃત્તિઓનો જે છે એટલે અહીંયા વર્ગો હોય છે. વર્ગો હોય છે એટલે વર્ગોની વર્ગ લંબાઈ હોય છે. એ વર્ગ લંબાઈનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે વર્ગ લંબાઈ અહીંયા આવતી હોય છે. એટલે વર્ગ લંબાઈ આવતી હોવાના પરિણામે આખાના ગુણ્યા જે છે આપણે I કરીશું. એટલે તમે વર્ગ લંબાઈનો ઉપયોગ કર્યો હોય, આપણે કરીએ છીએ આની અંદરમાં વર્ગો હોય છે અને વર્ગ લંબાઈ આવે છે. એટલે વર્ગ લંબાઈનો આપણે ઉપયોગ અહીંયા કરીશું. ઓકે તો આ સૂત્ર આવશે S બરાબર સમેન્શન FBXI સ્ક્વેર આખાના ભાગ્યા n ઓછા કૌંસમાં સમેન્શન FBXI આખાના ભાગ્યા n આખાનો વર્ગ ગુણ્યા I. આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાના થઈ રહ્યા છે. પ્રમાણિત વિચલન બરાબર આ બોલો. Which method, sir? Sorry? Which method is this, sir? This is the shortcut method. Shortcut method for group સતત આવૃત્તિ વિતરણ માટે એટલે continuous distribution, for continuous distribution shortcut method or group for the group distribution the shortcut method. Okay, આ ટૂંકી પદ્ધતિ છે. હું લખવાનું રહી ગયો. ટૂંકી પદ્ધતિ બરાબર. અને એ પણ કયા વિતરણ માટે? સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ હોય તમારું ત્યારે તમારે એટલે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય ત્યારે તમારું સૂત્ર આ થશે S બરાબર સમેન્શન FBXI સ્ક્વેર ડિવાઇડેડ બાય n છેદમાં ઓછા સમેન્શન FBXI ભાગ્યા n આખાનો વર્ગ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. બરાબર. આ સૂત્રનો ઉપયોગ દ્વારા આપણે આગળ વધીશું. ચાલો તો આગળ વધીએ આપણે.
દેખાય છે બધાને? એક દાખલો લઈશું. હા સર. હા દેખાય છે, તો આપણે એક દાખલો લઈશું અને આ પદ્ધતિને ધ્યાનમાં લઈશું. લખો જોઈ. આપેલ વિતરણ લોકસભાના 100 સભ્યોનું છે. આપેલ વિતરણ લોકસભાના 100 સભ્યોનું છે. તો તેમની ઉંમરનો પ્રમાણિત વિચલન શોધો. તેમની ઉંમરનો પ્રમાણિત વિચલન અને વિચલનાંક શોધો. તેમની ઉંમરનો પ્રમાણિત વિચલન અને વિચલનાંક શોધો. Okay, I'm repeating. The following is the distribution of 100 members of parliament. Following distribution is following is the distribution of 100 members of parliament. Find the standard deviation and its coefficient. બરાબર. ઉંમર અહીંયા આવશે, ઉંમર લખીએ છીએ આપણે. ઉંમર is called age. એના આપણે વર્ગ આપણે આપવામાં આવ્યા છે. હું લખું છું અહીંયા ઉંમરના વર્ગ 30 to 40, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 60 થી 70, 70 થી 80, 80 થી 90. આટલા વર્ગો છે આપણી પાસે આ ઉંમરના. પાર્લામેન્ટની અંદરમાં જે મેમ્બર બેસે છે એ ઉંમરની વાત છે. અને નંબર ઓફ મેમ્બર્સ, સભ્યો, સોરી, સભ્યો જે છે એ મેમ્બર્સ એ આ રીતે આપવામાં આવ્યા છે. 3, 21, 25, 5, 9 અને 7. આ તમને કહી દીધું છે કે સમેશન fi ઇઝ ઇક્વલ ટુ n બરાબર 100 તમને આપી દીધા છે. એટલે આ ટોટલ 100 થશે. અને ના થાય તો ગણી લેવો તમે. ચાલો આપણે સૌપ્રથમ અહીંયા શોધીશું મકી મધ્ય કિંમત. સોરી, મધ્ય કિંમત કૌંસમાં xi શોધીશું. કિંમત xi આપણે શોધીએ એટલે શોધી શકાય મધ્ય કિંમત. ચાલો મધ્ય કિંમત કહેશો કોઈ મને? આમાં આ બધા મધ્ય કિંમત કહેશો કોઈ? મધ્ય કિંમત કહેશો કોઈ મને? હા સર, 35 સર પહેલાની. કેટલી? પહેલાની કેટલી આવશે? 35. ઓકે, પછી 45, 55, 60, 10 ઉમેરતા જવાનું. કેમ? કારણ કે 10 આવૃત્તિ છે એટલે 10 ઉમેરતા. xi તમને મળી ગયું. હવે શું કરશું? હવે આપણે dxi શોધીશું. dxi. હવે અહીંયા dxi શોધવા માટે શું કરશું? xi માઇનસ a ડિવાઇડેડ બાય i. આવું આપણે કરવું પડશે ને. એટલે અહીંયા i આવે છે. હવે તમારે કોઈ ધારેલો મધ્યક લેવો પડશે. ધારો કે હું 65 જે આપ્યા છે એ 65 ને હું ધારેલો મધ્યક તરીકે લઉં. ઓકે, હવે આ આપણે આગળ કરી ગયા છે એટલે અહીંયા સીધે સીધું હું લખી શકીશ 0. 65 ઓછા 65 ભાગ્યા i કેટલા છે? 10 એટલે 0. પછી આ ઉપર જેમ તેમ ઉપર જતો જવા તેમ આ -1, આ -2, આ -3 થશે. કઈ રીતે? તો મને તમે આગળ આપણે દાખલા કર્યા છે આવા. કઈ આવ્યું કે ભાઈ dxi ઇઝ ઇક્વલ ટુ xi 35 ઓછા 65 છેદમાં i 10. એટલે 35 માંથી 65 જાય એટલે 30. 30 ના ભાગ્યા 10 એટલે -30 ના ભાગ્યા 10 એટલે -3. એટલે આ રીતે આપણે શોધી શકીએ. ઓકે, આ કરેલું છે આપણે.
આ ધન 1 અને ધન 2. તો આપણે આ dxi મળ્યું છે. હવે આપણે શું કરવાનું છે? હવે એનો સીધો fdxi f સાથે ગુણાકાર કરવાનો. f આપણી પાસે છે આયરા. This is all fi. આપણી પાસે આ fi પ્રાપ્ત છે. fi ની સાથે dxi નો ગુણાકાર કરીએ. બોલો 3 * -3 એટલે કેટલા થશે? -9. પછી 51 * 2 51 ગુણ્યા 2 કેટલા થશે? 51 ગુણ્યા 2 કરીએ ને આપણે 10. કેટલા થશે? 51 ગુણ્યા 2 કેટલા? 102. 102. That is all -102. आपको बोलना पड़ेगा. This is all -102. પછી -25 પછી આ 0 9 અને 7 * 2 14. ઓકે 20 14. આ તો આપણા આ રીતે પ્રાપ્ત થશે. ક્લિયર ક્લિયર ઓલ ઓફ યુ બધા? હેલો. હા સર. ઓકે હવે આપણે શું કરશું? આ fdxi ને ફરી પાછું xi વડે ગુણાકાર થશે. બરાબર? એનો આપણે xi વડે ગુણાકાર કરીશું. એટલે ફરી પાછા આને આની સાથે જ ગુણાકાર કરીશું. જે આવ્યા છે fdxi આપણે જે મેળવ્યા છે f * d ફરી પાછા એની સાથે di ની ગુણાકાર કરીશું. એટલે 3 ગુણ્યા 9 એવું કરીશું. એટલે એ આપણે પ્રાપ્ત થશે ફરી પાછા નવા. એટલે એ આપણે કરીએ સ્ક્વેર. આનો વર્ગ કરી. ઓકે 9 ગુણ્યા 3 એટલે 9 * 3 = 27 એ ધન થઈ જાય. પછી 102 ગુણ્યા 2 એટલે 204. 25 ગુણ્યા 1 -25 ગુણ્યા 1 એટલે ધન. પછી 0 પછી 9 અને 14 28. આટલા આ આપણે પ્રાપ્ત થશે. બે વસ્તુ આપણે લેવાની છે. એક તો સમેશન fdxi એ મેળવવાનું છે અને સમેશન fdxi સ્ક્વેર મેળવવાનું છે. ચાલો અહીંયા પેલા માઈનસ પ્લસ કરીને આપણે મેળવીશું. બોલો આ માઈનસ વધારે આવશે ને? અહીંયા 5 ને 2 7 9 ને 7 16 6 2 ને 3 એટલે 100 ને કેટલા થશે? 36 માઈનસ 100 ને 136. 136. ફાઇન. પ્લસ પ્લસ કેટલા થશે? 23. 20 3. 23. 23. 4 कैसे होगा? 9 + 14 कितना होता है? 23. हाँ 23. ओके तो કેટલું આવશે? આયરો આ સમેશન fdxi = કેટલા થશે? માઈનસ પ્લસ માઈનસ 23 -113. -113. -113 એ તમારો આ. ઓકે પછી તમારે સમેશન fdxi સ્ક્વેર શોધવાનું છે. સમેશન fdxi સ્ક્વેર બરાબર. ચાલો આનું ટોટલ કરીએ. કેટલું થાય છે ટોટલ? વોટ વિલ બી ધ ટોટલ? what is the total of this fdxi square? fdxi square નું ટોટલ શું થશે? હેલો 293 સર. કેટલા? 200 293. 293. Is it? I need to just calculate. 509. Okay, 293. But 5. 293. Okay, આપણા કિંમતો મૂકીએ. આ કિંમતો મૂકીએ આપણે સૂત્રમાં. s = સમેશન fdxi સ્ક્વેર કેટલો? 293 divided by n. n કેટલા છે? n n કેટલા છે? 100. 100. ઓકે તો 100 આપણે કરીએ. ઓકે ઓછા સમેશન fdxi સ્ક્વેર સમેશન fdxi -113 to be divided by 100 આખાનો વર્ગ ગુણ્યા i. i કેટલા છે? what is i? i કેટલા? 10. ઓકે 10. તો s બરાબર ચાલો આ વર્ગ આખી રકમ છે એને આપણે અહીંયા હું લખું છું. ચલો 293 ભાગ્યા 100 એટલે 2.93 2.93 ઓછા 100 ભાગ્યા
113 ભાગ્યા 100 એટલે 1.13 માઇનસ 1.13 આખાનો વર્ગ કરવાનો તમારે ગુણ્યા 10. ઓકે, એટલે s બરાબર વર્ગમૂળમાં આપણે આ રકમનો ઉપયોગ કરશું 2.93 2.93 માઇનસ હવે 1.13 નો વર્ગ કરો 1.13 ગુણ્યા 1.13 કરીશું આપણે 1.13 ગુણ્યા 1.13 એ આવશે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય યાદ આવવું જોઈએ તમને બધા એ કેટલા આવશે 1.2769 બરાબર વર્ગ નીકળી જાય વર્ગ કરી દીધો છે ગુણ્યા 10. ઓકે બાદ બાકી કરીએ s = વર્ગમૂળમાં આપણે આ લખીએ કોપી ચાલો ગુણાકાર 10 જે પછી રાખીશું એટલે 2.93 ઓછા 1.2769 બાદ બાકી કરો 2.93 માઇનસ 1.2769 s બરાબર વર્ગમૂળમાં શું આવશે સોરી વર્ગમૂળ હેલો હા બોલો બોલો હા સર 204 fd xi સ્ક્વેર 204 કરી દે આયા ભાઈ આ fd xi સ્ક્વેર 102 ગુણ્યા ના 102 ગુણ્યા 2 એમ સમજો આ કોલમ ગુણ્યા આ હા. કોલમ fdxi ગુણ્યા xi dxi બરાબર આ fdxi ગુણ્યા xi એટલે આપણે dxi સ્ક્વેર કરીએ એટલે f નો dxi અને ફરી પાછો dxi સાથેનો ગુણાકાર બરાબર હું અહીંયા લખી દઉં = fdxi ગુણ્યા dxi બરાબર એટલે તમને વધારે સ્પષ્ટ થશે ક્લિયર ઓકે આનો વર્ગ નથી કરવાનો આનો વર્ગ નથી કરવાનો આનો વર્ગ ના થાય આ અને આનો ગુણાકાર થાય એટલે fdxi ગુણ્યા dxi એવો ગુણાકાર કરીને આપણે લઈશું ઓકે આનું આપણે કેટલાનું વર્ગમૂળ શોધવાનું 1.1.6531 આપણે આનું વર્ગમૂળ શોધવાનું છે ગુણ્યા 10 કરવાના છે 10 પછી વર્ગમૂળમાંથી કિંમત બહાર ના આવે ત્યાં સુધી તમે એ ના કરી શકો તો સ્ક્વેર રૂટ ઓફ 1.6531 આપણે મૂકીએ તો એ આવશે s બરાબર શું કરવાનું શું મારે વર્ગમૂળમાંથી આ કિંમત બહાર આવશે 1.2857 ગુણ્યા 10 અને 10 સાથે ગુણાકાર કરીશું તો s બરાબર શું થશે 12.857 તમારું જે પ્રમાણિત વિચલન છે એ 12.857 પ્રાપ્ત થશે તમારું વર્ગમૂળ જે છે અરે પ્રમાણિત વિચલન બરાબર 12.857 પ્રાપ્ત થશે તો સૌથી છેલ્લી પદ્ધતિ આ આપણી હતી એને પ્રમાણિત વિચલનની ટૂંકી રીત કહેવાય છે મેં તમને જે મટીરીયલ આપ્યું છે મટીરીયલની અંદરમાં આના ઘણા દાખલા આ પદ્ધતિ ટૂંકી રીતના ઘણા દાખલા એમાં આપવામાં આવ્યા છે બરાબર એટલે આ પદ્ધતિનો ઉપયોગ કરી આ ટૂંકી રીતના દાખલા તમારે ગણવાના હજી બે બાબત આપણી રહી જાય છે એ હું આજે અત્યારે હમણાં હવે લાગે છે આ કંઈક કામ છે આ ડિપાર્ટમેન્ટનું કામ હોવાના કારણે હું તમારું આ ક્લાસ લઈ શકતો નથી બરાબર એટલે હવે હું કાલે તમને લઈશ હા બોલ બોલ ભાઈ બોલ સર હા બોલ બોલ આનું વિચલનાંક શોધવાનું ને હા એ વિચલનાંક એટલે પ્રમાણિત વિચલનાંક તમે શોધો એ સૂત્ર તમને ખબર છે શું છે પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર બોલ જોઈ પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર બોલ ચાલો જલ્દી બોલો ફટાફટ s upon x bar હા બહુ અવાજ આવે છે s upon x બાર તો x બાર અહીંયા શોધેલો નથી તો શું કરશું આપણે x બાર
શું કરશું આપણે x બાર માટે? હેલો, FI XI divided by N. હા क्या समेशन fi dxi divided by n? F गलत, N. wrong, Summation of FI XI. total wrong. Here we have utilized the shortcut method. We have assumed some xi, the middle value. We have assumed middle value. Assume mean will be there here. So your equation is totally wrong. X bar is equal to a plus summation fi dxi divided by n into I. मैं लिख लूं इधर इक्वेशन जो फॉर्मूला जो है वो Yes, sir. તમે બધા ભૂલ કરો તો આ ના આવે સૂત્ર, આ બેન કે સૂત્ર ના આવે x બાર નું સૂત્ર આ આવશે x બાર બરાબર અહીંયા શોર્ટકટ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એટલે a વત્તા સમેશન fi dxi divided by n into I. આ સૂત્રનો ઉપયોગ થશે, કરાશે ને? આ તો કરેલા છે આપણે દાખલા આગળ મધ્યક ગણ્યો ત્યારે આ કર્યા. હા, ભૂલી ના જશો, આ બધું યાદ રાખવાનું, એક સાથે બધું આવશે આવું દાખલાની અંદર. ક્લિયર? ઓકે, એટલે અહીંયા શોધી નાખજો. મારે કંઈક આ એક કામ આવ્યું છે ભાઈ, આ અહીંયા ડિપાર્ટમેન્ટનું, બરાબર? તમારા નવા મિત્રોનું વોટ્સઅપ લિસ્ટ તૈયાર કરવાનું છે એટલે હું ક્લાસ અહીંયા અલ્પવિરામ કરું છું. આપણે નેક્સ્ટ જ્યારે હવે સમય મળશે ત્યારે ક્લાસ લઈશું. હા, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો બધા, આનો સ્ક્રીનશોટ લઈ લો અને આગળ વધીએ. આજના દિવસ પૂરતું આપણે અલ્પ વિરામ રાખીશું. ચાલો ફક્ત લઈ લીધું તમે સ્ક્રીનશોટ બધાએ? હા સર. હા સર. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ચાલો તો હું અચ્છા મારે એડ કરવાના નંબર બેન? હા, કયા કરવાના છે મને પહેલા ખબર પડે. આ બધા નામ, અચ્છા આ કરવાના, આ ઉમેરા. ઓકે ઓકે, ચાલો વાંધો. ચાલો એટલે આપણે આજના દિવસ પૂરતું અહીંયા અલ્પવિરામ કરીએ છીએ. કાલે હું સ્ટોપ શેરિંગ કરું છું, ફાઇલ તમને મોકલી દઉં. સીધી જે ફાઇલ છે એ ફાઇલ તમને મળી જશે બધાને, બરાબર? ચાલો તમારા બધા થેન્ક યુ. સ્ટોપ રેકોર્ડિંગ.